162 જેટલા ધારાસભ્યની બહુમતી સાથે કોઈ સરકાર ગુજરાતમાં હોય એવું આઝાદીથી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય 1960માં બન્યાથી અત્યાર સુધીમાં પહેલીવાર ઇતિહાસ છે અને સૌથી શક્તિશાળી બહુમતીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને 2 વર્ષ પૂરા થયા છે। શરૂઆતમાં કરીશું એના વિશે વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હુલામણું નામ દાદાની સરકાર। દાદાની સરકાર એટલે કહેવાય એના બહુ જ બધા સંદર્ભો છે। દાદા ભગવાનમાં એમની શ્રદ્ધાથી માંડીને એમનું દાદા જેવું વર્તન અને હૂંફ સાથે વાત કરે છે। મૃદુ અને મક્કમ એમની એક છબી જે છે એ લોકોની સામે રાખવામાં આવી, મૂકવામાં આવી, ટેગલાઇન બનાવવામાં આવી અને એના પછી સરકારે કહ્યું કે સેવા સમર્પણના 2 વર્ષ પૂરા થયા છે। સંકલ્પ, સેવા અને સમર્પણ સાથે 2 વર્ષ પૂરા કર્યા છે। કોઈ પણ સરકારને જોવાના બહુ જ બધા દ્રષ્ટિકોણ હોય। 2 વર્ષ થાય ત્યારે એનું એક સર્વૈયું પણ કાઢવામાં આવે। સર્વૈયું આજે નથી કાઢવું, હિસાબો અને કિતાબો દર 5 વર્ષે જનતા કરતી હોય છે અને એ જનતા પર જ આપણે છોડી દઈએ કે કેટલામાંથી કોને કેટલા ટકા એમણે સરકારને આપવા છે। સૌથી મહત્વની વાત એ છે કે વિપક્ષ માત્ર ટીકા કરે અને સરકાર માત્ર પ્રશંસા કરે, એ બંનેની વચ્ચેની જે અવસ્થા હોય એ વર્તમાન સરકારની છે। બધું જ ફૂલ ગુલાબી નથી અને બધું જ એટલું એ ખરાબ નથી જેટલું વિપક્ષના નેતાઓ કહી રહ્યા છે। વિપક્ષના નેતાઓ ખૂબ આક્રમકતાથી સરકારને વખોડી રહ્યા છે। નકલીની માયાજાળ, સામે આવેલી સમસ્યાઓ, પરિસ્થિતિ એ બધાની સામે પ્રશ્ન થઈ રહ્યા છે, પણ એ પ્રશ્નની વચ્ચે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી સરકારે એને પણ સરકાર સામે મૂકી રહી છે। એટલે સરકારે જે 2 વર્ષની સિદ્ધિઓની વાત કરી કે આટલા સંકલ્પ કર્યા અને આટલી સિદ્ધિઓ સુધી પહોંચ્યા, વિપક્ષે કહ્યું કે આટલું બાકી રહી ગયું છે। એ બંનેની વચ્ચે જો કશું કરવામાં આવે, એને એક ઉદ્દેશ્ય સુધી, એક સોલ્યુશન સુધી લઈ જવામાં આવે તો કદાચ ગુજરાત રાજ્ય જે 2047માં સરકારે લક્ષ્ય સાધ્યું છે વિકસિત ભારતનું અને એની અંદર વિકસિત ગુજરાતનું, જે ગુજરાત ભારતના ઘણા બધા પ્રદેશોની સરખામણીએ જોઈશું તો પહેલેથી જ વિકાસમાં, વિચારધારામાં બહુ જ બધી રીતે આગળ છે, દ્રઢ છે, મજબૂત છે। ભારતના બાકી હિસ્સાને આપણે એની સાથે સરખામણીમાં જોઈએ તો આપણી પોતાની પણ ઘણી બધી સમસ્યાઓ છે, પણ મુખ્યમંત્રી આજે એમના 2 વર્ષને અલગ અલગ રીતે એની ઉજવણીના ભાગરૂપે અથવા એમના નિયત કાર્યક્રમના ભાગરૂપે યુવાનોને જ્યારે હાથમાં સર્ટિફિકેટ આપી રહ્યા હતા, એમને રોજગાર આપી રહ્યા હતા, નિમણૂક પત્રનું એનાયતનું કાર્યક્રમ ચાલુ હતો, ત્યારે સીએમએ એક ટિપ્પણી કરી એ બહુ જ મહત્વની છે। એમણે કહ્યું કે અત્યારે જો મુખ્યમંત્રીના છોકરાને પણ ઓળખાણથી નોકરી જોઈતી હોય તો એને એ ન મેળવી શકે। એમની ઘણી બધી સ્પીચીસ એવી છે કે જે સીએમ કેવા છે અથવા સીએમનો સ્વભાવ કેવો છે એ સામે રાખ્યું છે। ઘણા બધા લોકો ખૂબ શ્રદ્ધાથી એ વાત પર ભરોસો રાખતા હોય છે કે જે વ્યક્તિ ઈશ્વરમાં માને છે એ વ્યક્તિ એટલું ખોટું નથી કરી શકતો જેટલું આપણે બાકીના એવા લોકો કે જે ખાલી દેખાવ માટે કે દેખાડા માટે ઈશ્વરમાં પોતાની શ્રદ્ધા બતાવે છે, પણ એ શ્રદ્ધા વાસ્તવિકતામાં રાખી નથી શકતા કે દર્શાવી નથી શકતા। સીએમ ભૂપેન્દ્ર પટેલને જાણનારા માણસો કહે છે કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારો માણસ છે અને એટલા જ માટે એમને ખબર છે એ શું કરી રહ્યા છે। ખુરશી પર બેઠેલો માણસ દરેક વખતે 100% સારું ક્યારેય નથી કરી શકતો। નક્કી એનાથી થાય છે કે તમે જ્યારે કોઈ પણ પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તમારો ઉદ્દેશ્ય શું હતો, એ પ્રયત્નમાં તમે સફળ થાવ કે નિષ્ફળ થાવ એક આખો અલગ વિષય છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને જોવાના ઘણા બધા દ્રષ્ટિકોણ છે, પણ એમાંથી સૌથી મહત્વનો દ્રષ્ટિકોણ એ છે કે એ કેટલા સફળ કે નિષ્ફળ એ 5 વર્ષ પછી જનતા નક્કી કરી લેવાની છે, નહીં તો એમનો પક્ષ નક્કી કરી લેશે। પણ એમના પ્રયત્નોમાં કે એમના ઉદ્દેશ્યમાં શું એ પ્રામાણિકતા હતી તો એનો જવાબ એટલે હા છે, કેમ કે એમના પ્રયત્નોમાં વારંવાર એ છલકાયું પણ ખરું કે કશું કરવા માંગે છે। હવે કેટલું થઈ શક્યું કે નહીં એ 5 વર્ષના વોટના એરણે અને બાકી આપણી સામે આવતી ઘટનાઓના એરણે વારંવાર દર્શાવાય છે, સવાલો થતા હોય છે। મુખ્યમંત્રીએ આજના કાર્યક્રમમાં શું કહ્યું યુવાનોને ઉદ્દેશીને સાંભળીએ એમને। આજે આપણા માટે આનંદની એટલા માટે વાત છે, અહીંયા બેઠેલા જેટલાને આજે સરકારી સેવામાં લાગવાના છે એ કોઈને ક્યાંય લાગવક કરવા નહીં જવું પડ્યું હોય। કોઈને જવું પડ્યું છે? જોરથી તો બોલો। એટલે તમારી કાબિલિયતને પૂરેપૂરું કેવી રીતે આગળ વધારી શકાય એના માટેના સરકારના પ્રયત્ન છે। માનનીય વડાપ્રધાનશ્રીએ આ મોટી સિદ્ધિ જો મેળવી હોય તો ટ્રાન્સપરન્સી, કોઈ પણ ભરતી હશે તો એમાં ટ્રાન્સપરન્સી છે, એના માટે થઈને આ વિશ્વાસ વધ્યો છે। આજે ઘણા જૂના
હોય તો અમને કહે કે ભાઈ એક નોકરી તો અપાઈ દો ગમે તેમ કરીને, તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તોય હવે શક્ય નથી. આ ટ્રાન્સપરન્સી આવી છે એટલે અમને અમારે જાત ઉપર વિશ્વાસ વધ્યો છે કે અમારે આમાં કોઈની લાગવગ ચલાવવાની થતી નથી. અને થાય છે, તમે જુઓ અત્યારે જે પણ નોકરી તમે જેને પણ પૂછશો એને એમને એમ ગપ્પુ મારી દે વસ્તુ જુદી છે, પણ ક્યાંય કરતા ક્યાંય કોઈની ભલામણથી કોઈ નોકરી મળતી નથી જ. આ એક મોટી માન્ય નરેન્દ્રભાઈએ જે વ્યવસ્થા ઊભી કરી છે અને એના પરિણામે આજે વિશ્વાસ પણ લોકોનો રોજ બરોજ માન્ય નરેન્દ્રભાઈ ઉપર વધતો ગયો છે. વચ્ચેનો એક સમય ગુજરાત રાજ્યનો એવો આવ્યો કે જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અવિશ્વસનીયતાના સમયમાંથી પસાર થઈ. એ સમયમાંથી આપણે સરખામણીએ બહાર આવ્યા છીએ. હજી એ નાના મોટી ગોબાચારીઓ ચાલ્યા કરે છે. એટલા બધા સવાલો છે જે પ્રશ્નો સરકાર એ પ્રશ્નો ટાળી શકે છે, સવાલોને ઇગ્નોર કરી શકે છે અને કાં તો એવું કહી શકે છે કે ભાઈ આટલું બધું સારું થયું તો તમને આમાં જ કેમ તમારું ધ્યાન છે કે નજર છે. હકીકત એ છે કે જ્યારે બધું જ સારું થઈ રહ્યું હોય ત્યારે એ બધા જ ફૂલ ગુલાબી દ્રશ્યોની વચ્ચે જો કોઈક એવા ડાઘ અને ધબ્બા છે કે જેના પર કોઈ તમારું ધ્યાન દોરી રહ્યું છે, તમારી નજર ત્યાં સુધી પહોંચે એના માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે, તો તમારે એટલે સાંભળવા પડશે, કેમ કે નહીં તો એ લોકોનો અવાજ કોણ બનશે. અને એ જ અવાજના ભાગરૂપે એક એવી તસવીર પર પણ ધ્યાન દોરવાનો સમય છે. અને આજના દિવસે આ સામે આવેલી તસવીર જેમાં એમના સીએમના ઉદ્દેશ્યને બિરદાવ્યા પછીનો એક પ્રશ્ન એ છે કે આ રાજ્યનો એક પણ ખૂણો એવો શું કામ હોવો જોઈએ કે જ્યાં સગર્ભાએ પ્રસૂતિ જોડીમાં કરવી પડે. આજના દિવસે આવતીકાલે કદાચ છાપાના એક ખૂણામાં જોડીદાર વિકાસની તસવીર આવતી હશે. એ તસવીર તમને બતાવવી છે. એ તસવીર એટલી હદે દુર્ભાગ્યપૂર્ણ છે કે એક બાજુ જ્યારે હું એવું કહી રહી છું કે આ રાજ્ય વિકસિત ભારતને એક સ્તર સુધી પહોંચાડવામાં સૌથી વધારે યોગદાન આપવાવાળું રાજ્ય બનવાનું છે, ત્યારે સાથે સાથે પ્રશ્ન એ પણ રહેશે કે શું એ વિકસિત ગુજરાતમાં નર્મદાના એ લોકોનું સ્થાન હશે જે લોકોની પાસે આજે રસ્તો નથી. નર્મદાનું એક ગામ છે, પાયલબેન વસાવા નામે એક સ્ત્રી, નરેશભાઈ વસાવા એમના પતિ, ત્યાં ગરુડેશ્વર તાલુકાનું ચાપટ ફળિયું, અને ચાપટ ફળિયુંમાં લગભગ 300 કરતાં વધારેની વસ્તી છે. આદિવાસી વિસ્તારોમાં ફળિયા પ્રમાણે હોય એટલે એક ગામના 3 અલગ અલગ ફળિયા હોય, ડુંગર પરની વસ્તી હોય, છૂટાછવાયા ઘર હોય, એટલે એક ઘર અહીંયા હોય, એક ઘર પછી એ ડુંગર તમે ચડીને નીચે ઉતરો એટલે બીજું ઘર, પછી એક ડુંગર ચડીને ઉતરો એટલે ત્રીજું ઘર. જે લોકો આદિવાસી વિસ્તારમાં રિપોર્ટિંગ માટે અથવા બીજા કોઈ પણ કારણસર ગયા છે એ લોકો જાણે છે કે આદિવાસી વિસ્તારોમાં એક ફળિયું છે કોઈ જગ્યાએ અથવા એક ગામ છે એનો મતલબ એ નથી હોતો કે એક ગામ એક ચોક્કસ નીચે સપાટ વસ્તી પર હશે. ડુંગરોમાં કે પછી ડુંગરની નીચે રહેતા એ માણસો છે, જંગલમાં વસતા માણસો છે. સુવિધાઓ એમના સુધી એટલી તો પહોંચવી જોઈએ કે એ સગર્ભાને પ્રસૂતિ માટે જોડીમાં લઈને ન જવી પડે. રસ્તા પર ડિલિવરી થાય ને બાળક જન્મે અને કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ન ઘટે, અને જ્યારે ઘટી જાય ત્યારે આપણે બસ ખાલી હાઈકોર્ટ સુઓ મોટો લઈને પ્રશ્ન કરે ને પછી છાપામાં એવું કહીએ કે હવે રસ્તો બનવાનો છે. 1960થી રાજ્ય બન્યું છે, 77 વર્ષ દેશની આઝાદીને થયા છે. હવે આ દ્રશ્ય આપણને નથી શોભતા. આજથી 15 વર્ષ પહેલાં શું હતું કે 30 વર્ષ પહેલાં શું હતું કે સરકાર એક પોલિટિકલી એવા જવાબો આપી શકે નેતાઓ કે 30 વર્ષ પહેલાં તો કશું એ નહોતું ને આટલા વર્ષ પહેલાં અમે પહેલાં છીએ કે વીજળી લઈને આવ્યા, અમે પહેલાં છીએ કે જેણે સડક પહોંચાડી. પણ 30 વર્ષ ન હોય, સગર્ભાને જોડીમાં લઈને જવું પડે એટલી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ કોઈ પણ રાજ્યને શોભા નથી આપતી. અને એ પણ એ નર્મદાના એ ગરુડેશ્વર તાલુકાના એ ફળિયામાં જ્યાંથી 10 કિલોમીટર પર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ત્યાંથી 10 કિલોમીટર દૂર છે. આખા રાજ્યના વિકાસનો ખૂબ મોટો હિસ્સો એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વસેલો છે. અને પ્રતિમા એટલી ઊંચી છે કે એટલા મીટર પર ઊંચા રહીને જે સરદાર પટેલની આંખો છે ત્યાંથી આ ચોપાટ ફળિયું દેખાતું હશે. એ પણ જોતા હશે એમની આંખોથી જ્યાં એમનો આત્મા વસેલો છે, એ સરદાર સરોવર ડેમને અને એ ફળિયાને જ્યાં પાયલબેન વસાવાને એમને ડિલિવરીનો દુખાવો ઉપડ્યો, પ્રસૂતાને ત્યાં 10 કિલોમીટર સુધી વાહન જઈ શકે એવો રસ્તો નથી, એટલે કોઈને પોતાની ગાડી રાખવી હોય તો એ શક્ય નથી. 108ની સુવિધા છે, એમ્બ્યુલન્સ છે, પણ એમ્બ્યુલન્સ જઈ શકે એવો રસ્તો નથી. અને એટલે જ પછી ગામના 20-25 છોકરા જોડી કરે છે સાડીમાં અને પછી જોડી કરીને લઈ જાય છે. અને ખાલી આ નર્મદાની તસવીર નથી, ખાલી આ છોટાઉદેપુર જિલ્લાની તસવીર નથી. આવું મહીસાગરમાં થાય છે, આવું અરવલ્લીમાં પણ થાય છે, આવું બનાસકાંઠાના દાંતામાં પણ થાય છે, આવું વલસાડમાં પણ થાય છે, પણ આપણને દેખાતું નથી. આ દ્રશ્ય આપણને આંખમાં કણાની જેમ ખૂંચતું નથી. અને એ દ્રશ્ય જ્યાં સુધી શાસકોને આંખમાં કણાની જેમ નહીં ખૂંચે
ત્યાં સુધી આપણને ક્યારેય આનો ઉકેલ નથી મળવાનો. સરદાર પટેલની આંખોમાં આ દ્રશ્ય કણાની જેમ ખૂંચતું હશે એવો એટલે ભરોસો છે કેમ કે ગાંધી બાપુએ કહ્યું હતું કે આ દેશનો આત્મા ભારતના ગામડાઓમાં વસેલો છે. અને જો ભારતનું ગામડું એટલી હદે અલ્પ વિકસિત છે ને એ પણ એ રાજ્યનું ગામડું જેની જીડીપી, જેનો વિકાસ, જ્યાંથી નીકળેલા માણસો, જ્યાંથી નીકળેલા ઉદ્યોગપતિઓ, જ્યાંથી નીકળેલા શાસકોએ આખા દેશને દિશા આપી છે. એટલે દેશની આઝાદી વખતે સરદાર પટેલ કે પછી મહાત્મા ગાંધીની વાત હોય, એ દરેક દિગ્ગજ નેતાઓની વાત હોય, આ રાજ્યની જ્યારે શરૂઆત થઈ રહી હતી ત્યારે રવિશંકર મહારાજે શું કહ્યું હતું એ રાજ્યના શાસકોને યાદ કરવાની જરૂર છે. અને વર્તમાન રાજનીતિના ચાણક્ય કહેવાતા અમિતભાઈ શાહની વાત હોય કે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની, આટલા દિગ્ગજો આપ્યા પછી ઉદ્યોગ જગતમાં તમે ઉપરથી નીચે સુધી શરૂ કરો એ ઉદ્યોગપતિઓનું જે ટોપ 100નું લિસ્ટ નીકળશે એમાંથી અડધો જીડીપી છે ગુજરાતના ફાળે જવાની છે. એટલું વિશાળ યોગદાન છે. એ રાજ્યમાં ત્યાં નર્મદાના કિનારે આ નથી શોભતું. એ નર્મદા જે આખા ગુજરાતની તરસ છપાવે છે. આ એ ગામડાઓ છે કે જેમની આસપાસના માણસોનો વિસ્તાર છે, એમની જમીન છે, એમના ખેતર, એમના ઘર ડૂબાણમાં ગયા છે. એ લોકો પોતાના ઘરથી, વિસ્તારથી સ્થળાંતરિત થયા છે, કોઈને કોઈ કોલોનીમાં વસે છે કેમ કે એમણે એમનું ઘર, જમીન બધું જ ખાલી કર્યું છે. નર્મદા આવતી હતી, આખા ગુજરાતની તરસ છુપાવવાની હતી. એમની સાથે આટલી હદ સુધીનો અન્યાય કોઈને શોભા નથી દેતો. સદનસીબે પાયલબેન વસાવાની તબિયત સારી છે. એમણે 2 કિલો ને 20 ગ્રામના બાળકને જન્મ આપ્યો, 2 કિલો ને 200 ગ્રામના બાળકને જન્મ આપ્યો છે. આમ જોવા જઈએ તો કુપોષિત કહેવાય શરૂઆતના સમયમાં, પણ ઘણા બધા બાળકો 2 કિલો ને 200 ગ્રામના જન્મતા હોય છે. એટલે સ્વસ્થ છે માતા અને બાળક બંને. આવનારા સમયમાં એ ખૂબ સ્વસ્થ રહે, ખૂબ આગળ વધે અને એવી અપેક્ષા રાખીએ કે એમની દીકરી કે દીકરો એ જ્યારે મોટા થાય ત્યારે એ નર્મદાને આ અવસ્થામાં ન જુએ, ને એ પણ ત્યારે જ્યારે એ 10 કિલોમીટર દૂર સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ જોઈ રહ્યા છે. આ મોબાઈલ નહોતો આવ્યો ને ત્યાં સુધી આ બધી સમસ્યાઓ નહોતી, પણ હવે મોબાઈલ આવ્યો છે. કશું પહોંચે કે ન પહોંચે, જીઓના ટાવર પહોંચ્યા છે. અને એવા સમયમાં જ્યારે આ દ્રશ્યો આવે છે એટલે એની પાસે સપના પહોંચ્યા છે. એ સપના જુએ છે કે હું બધું કરી લઈશ, હું કાલે ઉઠીને આ કરીશ. એટલે ઇન્સ્ટાગ્રામમાં એ રીલ બધાની જુએ છે. બસ જ્યારે એમને જવાનો વારો આવે છે હોસ્પિટલ ત્યારે એમની પાસે રસ્તો નથી હોતો. આ વિડીયો પણ એ લોકો સાંજે ઇન્સ્ટાગ્રામ પર કે પછી યુટ્યુબ પર જોવાના છે કે જોયું આપણા વિશે આવી વાત થઈ, ત્યાં વાત સાચી થઈ રહી છે. હવે રસ્તાની તો જરૂર છે, રસ્તો ન હોય, શાળા ન પહોંચી શકે, આવી પરિસ્થિતિ અમુક વિસ્તારોને વિકાસમાંથી બાકાત રાખવા એ વિકાસની વ્યાખ્યા નથી. અપેક્ષા રાખીએ કે સંકલ્પ, સેવા અને સમર્પણની સરકાર સુધી એમની આંખોમાં પણ આ દ્રશ્ય કણાની જેમ ખૂંચે, એમને પણ અહેસાસ થાય કે રાજ્યમાં આજે થઈ રહ્યું છે એ આપણને શોભા નથી આપતું. ત્યાંથી શું સામે આવી તસવીરો, કરીએ એના પર નજર. ફેરી દે ના उतने आते जा आई कौन हम कुछ नहीं उंगली देते जाएंगे દ્રશ્ય સમાજનું પણ છે જે સમજવું જરૂરી છે. સુરતમાં થોડા સમય પહેલા છેડતીના સીસીટીવી સામે આવ્યા. 30 સેકન્ડ 5 ફૂટનું અંતર, અને માત્ર આટલા અંતરમાં એક જ વ્યક્તિ એ સતત આગળ પાછળ જતી 2 છોકરીઓની છેડતી કરે છે. 30 સેકન્ડમાં 2 વાર 2 છોકરીઓની છેડતી કરી શકે એવું માનસ એનું ક્યાંથી પેદા થાય છે? પોલીસે એને ઝડપી પાડ્યો છે. નેમુદ્દીન જબ્બાર એનું નામ છે. 19 વર્ષનો છોકરો છે, મજૂરી કામ કરે છે. અને 19 વર્ષના મજૂરી કામ કરતા છોકરાને પોલીસે જ્યારે પકડ્યો ત્યારે એનો જવાબ હતો કે છોકરીઓને જોવું ત્યારે મારાથી રહેવાતું નથી. આ જવાબ એક 19 વર્ષનો છોકરો આપી રહ્યો છે. એનો મોબાઈલ પોલીસ ફંફોસે છે તો એની અંદરથી બહુ જ બધી પોર્ન ફિલ્મ અને એવું કન્ટેન્ટ મળી આવે છે જેના પરથી એનો જવાબ જસ્ટિફાઈ થઈ શકે કે વાત સાચી છે કે તમે આ પ્રકારના વિડીયો સતત જોયા કરો અને પોર્ન કન્ટેન્ટ જોયા પછી છોકરીઓને જોશો ત્યારે તમે એવું જ કહેશો કે મારાથી રહેવાતું નથી, અને એટલે તમે રસ્તા પર નીકળો છો. નેમુદ્દીન 2 કલાક પહેલાં એ વિસ્તારમાં આવી જતો. એના ઘરથી 7 કિલોમીટર દૂર એ એરિયા છે અને ત્યાં આવીને એકલી જતી છોકરીઓની તલાશ કરતો. તમે સમજો કે જો એ વિસ્તારમાં કોઈ ન હોય તો એ નિર્જન કે અવાવરું જગ્યા હોત એની આસપાસ, તો નેમુદ્દીન શું કરતો એ છોકરીઓની સાથે? કલ્પનાથી પણ રૂંવાડા ઊભા થાય એવી હકીકત દરરોજ આપણા રાજ્યમાં, આપણા દેશમાં, આપણા શહેરોમાં, આપણા ગામડાઓમાં થઈ રહી છે. આપણે એને ક્યાં સુધી ઇગ્નોર કરતા રહીશું એ આપણા પર છે. પોલીસે વરઘોડો કાઢ્યો છે. સૌથી પહેલા નેમુદ્દીનનો વરઘોડો જોઈએ.
પોલીસ વરઘોડો કાઢે છે અને માત્ર એ કરવાથી એનું કામ એટલે પૂરું નથી થઈ જવાનું, કેમ કે જો આપણને મોટા ભાગની ઘટનાઓમાં એનો કોઝ, એનું મૂળ કારણ આપણને ખબર પડતી હોય તો શું સરકારે જવાબદારી નહીં લે કે એમણે પોર્નોગ્રાફિક કોન્ટેન્ટ પર એક કંટ્રોલ રાખવો પડશે, એમણે એક કાતર ફેરવવી પડશે એ OTT પ્લેટફોર્મ પર કે જે ફિલ્મ અને મનોરંજનના નામે સતત એ કોન્ટેન્ટ પીરસી રહ્યા છે, જે સામાન્ય માણસને માણસ જ નથી રહેવા દેતું, જે સાધુને શૈતાન બનાવી દે છે, જે ભ્રમિત કરે છે માણસોને. કોઈ પણ માણસ હોય એને જો તમે બંધ કમરામાં, એની પાસે કોઈ કામ ધંધો નથી અને આખો દિવસ આ પ્રકારનું કન્ટેન્ટ જોયા કરે છે, ત્યાં સુધીનું કન્ટેન્ટ વિચલિત કરનારું બન્યું છે કે ભાભીમાં માં જોવાની જગ્યાએ ભાભી પોર્ન કેરેક્ટર બનાવી નાખ્યું આપણે. ભારતીય સંબંધોના દરરોજ લીરા ઉડી રહ્યા છે, વિચ્છેદો થઈ રહ્યા છે અને આપણે એવું માનીને બેસીશું કે આપણે સંસ્કૃતિનું પુનરુત્થાન કરી રહ્યા છીએ. આ કોઈ જ સાંસ્કૃતિક પુનરુત્થાનની વાત નથી, આપણે જે છે એને ધરાતળમાં લઈ જઈ રહ્યા છીએ. જે તે સમયે અમે એક્સ ઇન્ફોર્મેશન કમિશનર રહ્યા છે ઉદય માહુરકર, અને એ આ વિષય પર કેટલાય સમયથી મુહિમ ચલાવી રહ્યા છે અને એ પોતે એક્સ ઇન્ફોર્મેશન કમિશનર રહ્યા છે. એમણે પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે જે તે સમયે ગુજરાતના CM હતા ત્યારે પણ એમણે ખૂબ ક્લોઝ રીતે કામ કરેલું છે અને એ આટલા સમયથી પ્રયત્નો કરે છે અને તો એ પરિણામ મળી રહ્યું છે, પણ એટલું પરિણામ તો નથી દેખાઈ રહ્યું જેટલું અપેક્ષિત છે. અને એવા અનેક માણસો છે, એટલે એકતા કપૂર જે એમ એટલે બહુ જ બધા લોકો છે, એમાંથી એક એકતા કપૂર છે, પણ એકતા કપૂર મોટું નામ છે એટલે એમનું નામ પહેલાં લઈ રહી છું કે એમનું જે OTT પ્લેટફોર્મ છે ત્યાં તો દર થોડા દિવસે સંબંધોના લીરા ઉડે છે. એમની જ એક ફિલ્મ હતી, એમાં વચ્ચે એક બંગાળનું એક હોઈચોઈ TV છે, એનો એક ડ્રામા, એનો એક સીન એક્સ પર મૂકવામાં આવ્યો હતો કે જેમાં રક્ષાબંધનના નામ પર, એટલે બેન રાખડી બાંધી રહી છે અને પછી અચાનક જ ભાઈ બહેનની વચ્ચે રોમાન્સ થાય છે અને બંને કંઈ પણ કરવા માંડે છે, ભાઈ બહેનના સંબંધોને લજ્જિત કરી રહ્યા છે. મધ્યપ્રદેશનો કિસ્સો સામે આવ્યો કે 9મા ધોરણનો છોકરો, એની નાની બેન, એણે સખી બેન પર બળાત્કાર ગુજાર્યો. રાજસ્થાનનો કિસ્સો સામે આવે છે કે એક શિક્ષક પોર્ન ફિલ્મ જોઈ રહ્યો છે અને પછી પોતાના પર સંયમ નથી રાખી શકતો, નિયંત્રણ નથી રાખી શકતો, એની ઇન્દ્રિય એના માથા પર હાવી થઈ જાય છે અને એ બળાત્કાર ગુજારે છે. એવા કેટલા કેસ અને કેટલા ઉદાહરણ જોઈએ છે આપણને એ સમજવા માટે કે કોન્ટેન્ટ વિપરીત અસર કરી રહ્યું છે. કોઈ પ્રકારનું નિયંત્રણ તો એના પર જરૂરી છે. જે તે સમયે ઉદય માહુરકરે શું કહ્યું હતું સાંભળીએ. બીજું અમે આર્ટ સ્ટડીઝ ભેગી કરી છે. એમાં ટેડ બંડીનું એક એક્ઝામ્પલ છે. ટેડ બંડી કરીને એક મોટામાં મોટો રેપિસ્ટ કિલર થઈ ગયો અમેરિકાનો, અને એને 30 લેડીઝનું રેપ કરીને એમને મારી નાખ્યા. અમેરિકાનો મોસ્ટ નોટોરિયસ સિરિયલ રેપિસ્ટ કિલર ગણાય છે. એ માણસે ફ્લોરિડા જેલમાં મોતની સજા થઈ ગઈ. મરતા પહેલાં એને એક ઇન્ટરવ્યૂ આપ્યો, એમાં મેં કીધું હતું કે હું સારા ઘરમાં મારો જન્મ થયેલો, સારી રીતે મારો ઉછેર થયો, તો મને નાનપણમાં પોર્નોગ્રાફી જોવાની આદત થઈ ગઈ. અને પછી પોર્નોગ્રાફી હું પછી આવી રીતે લેડીઝને ટાર્ગેટ કરવા માટે અને છુપાવવા માટે, બચવા માટે એમને મારી નાખતો હતો. એટલે પછી એમ કીધું કે હું જ્યારે ફ્લોરિડા જેલમાં આવ્યો તો અહીં પણ બળાત્કારના આરોપીઓ હતા. એમને પૂછ્યું, તમે બધા એક જ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે પોર્નોગ્રાફી ઇઝ ધ મેઇન ઇન્સ્ટિગેટર ઓફ ધ રેપિસ્ટ. એના કરતાં બીજું દાખલો હોઈ ન શકે. અને હવે તો રોજે આવ્યા. હું તમને કહું, છેલ્લા 3 મહિનામાં 7 એવા કેસીસ છે કે જેમાં ભાઈએ બહેન ઉપર બળાત્કાર કર્યો હોય પોર્નોગ્રાફી જોયા પછી. 2 કેસ એવા છે જેમાં બાપે એના દીકરી ઉપર કર્યો હોય પોર્નોગ્રાફી જોયા પછી. ને એક કેસ એટલો ભયંકર છે કે જેમાં એક માણસ દારૂ પીને પોર્નોગ્રાફી જોઈને એને એની મા ઉપર બળાત્કાર કર્યો. એટલે આખું પરિસ્થિતિ ખરાબ છે. એકતા કપૂર બહુ જ ખરાબ પીરસે છે. આખો એનો જે ફિલ્મનો પોર્ટફોલિયો અમે જોયો એટલું ગંદુ છે. એકની અંદર એક સાસુ છે, એ વ્યભિચાર કરી રહી છે એના જમાઈ જોડે. બહુ ખરાબ છે. અમે કોઈ એની સીમા જ નથી. અને આ હિન્દુ ધર્મનું પણ બહુ ભયંકર અપમાન કરે છે. ધારો કે એકમાં એક રૂકમણી કરીને એક બેન છે, રૂકમણી કરીને ગૃહિણી છે, એને આવા પરપુરુષ જોડે સંબંધ બાંધવાનો શોખ છે. તે પૈસા આપીને મેલ જેને કહેવાય પ્રોસ્ટિટ્યુટ એને બોલાવે છે. એનું નામ મોહન છે, એનું નામ રૂકમણી. અને જે મેલ પ્રોસ્ટિટ્યુટ આવે છે, જેને પૈસા આપીને મંગાવે છે વ્યભિચાર માટે, એનું નામ મોહન. વર્તમાન સમયમાં આપણી કથિત બેરોજગારી, અને જે ઘણા ખરા અંશે વાસ્તવિક છે, પણ કથિત શબ્દ એટલે વાપર્યો કેમ કે બેરોજગારીમાંથી રોજગાર મેળવવાનો રસ્તો જે લોકોએ અપનાવ્યો છે એ બહુ ડેન્જરસ છે. એટલે ઘણી બધી છોકરીઓ કે જે ખૂબ સુંદર છે, તો એમણે એક રસ્તો એ અપનાવ્યો કે એમણે ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ બનાવવાના શરૂ કર્યા અને પછી ખૂબ પૈસાવાળા પુરુષો હોય
એમને મેસેજ કરવાના શરૂ કર્યા અને પછી નાની નાની વાતો, પછી પ્રેમભરી વાતો, મીઠી વાતો, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગથી લઈને એ લોકો સેક્સ ચેટ સુધી ત્યાં પહોંચી જાય છે અને એના પછી એ હદ સુધી પુરુષને લલચાવે છે, એના ખરાબ ફોટોઝ મંગાવે છે, કાં તો એને અવાવરૂ જગ્યાએ બોલાવે છે અને પછી એને લૂંટી લે છે. અને અનેક પુરુષો લૂંટાઈ રહ્યા છે. ડર એમને એ લાગે છે પોલીસમાં ફરિયાદ એટલે નથી કરી શકતા કેમ કે એમને એવું લાગે છે કે યાર હું તો સભ્ય, સંસ્કારી અને પ્રતિષ્ઠિત માણસ ગણાવ અને મારી આવી વાત કોઈને ખબર પડી જાય તો, એવું માનીને પૈસા આપવાની શરૂઆત કરે છે. પહેલાં 50,000 આપે, પછી લાખ આપે. એ જ છોકરીઓની ગેંગ, એક આખી ગેંગ હોય છે, ટોળકી હોય છે. એમાંથી જ એક માણસ ફોન કરે કે હું દિલ્હી પોલીસમાંથી બોલી રહ્યો છું, હું CIDમાંથી બોલી રહ્યો છું, હું અમદાવાદ પોલીસમાંથી બોલું છું અને તમારા માટે આવી ફરિયાદ સામે આવી છે, તમે પૈસા ટ્રાન્સફર કરો, બાકી અમે તમારા ત્યાં આવી રહ્યા છીએ. મારે ત્યાં પોલીસ આવશે અને મારા વિશે લોકો આવું જાણી લેશે એવું માનીને લોકો પૈસા આપે રાખે છે અને પછી એક સમય એવો આવે છે કે જ્યારે ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ થઈ જાય છે. કેટલાય માણસોએ આ ડરના કારણે મોતને ભેટ્યા છે. એ લોકો મોતને વાલું કરી નાખે છે એવું ડરીને કે મારી ઇજ્જત નહીં રહે. જિંદગીથી વધારે કશું જ હોતું નથી. આ બેઝિક વાત આપણે નથી પહોંચાડી શક્યા ભારતીય સમાજમાં, એ પણ દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આવી જ રીતે ઇન્સ્ટાગ્રામ પર સુંદર મજાની છોકરીનું અકાઉન્ટ અને પછી પુરુષોને લાલાયિત કરતી એક આખી ગેંગ છે એમને ઝડપી પાડી છે. શું કહ્યું પોલીસે અને શું હતી એમની મોડસ ઓપરેન્ડી, સાંભળીએ એમની પાસેથી. 4-5 દિવસ પહેલા અમારે પાસે એક 6 દિવસ પહેલા કે અમારી પાસે એક ફરિયાદી આવ્યો હતો કે એની હની ટ્રેપની બધી સ્ટોરી એક બતાવી હતી. ઓર એમાં જે એનો હની ટ્રેપની જે ગેંગ હતી એનો એમઓ એવું હતો કે જે પહેલાં એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી એના કોન્ટેક્ટમાં આવ્યો. એના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતો ક્વેક કરીને એક એપ્લિકેશન છે, ચેટ એપ્લિકેશન છે, એને આધારે આ વિક્ટીમના કોન્ટેક્ટમાં આવી ઓર વિક્ટીમને સામેથી અપ્રોચ કરીને જો એને જે આ જે ગેંગ જે છે આ ગેંગ આ રીતે કામ કરે છે કે પહેલે પોટેન્શિયલ વિક્ટીમ જે છે આઈડેન્ટિફાઈ કરી લે છે, જે કોની પે કરવાની ક્ષમતા છે. આ રીતે જો આ ક્વેક પર એને સામેથી અપ્રોચ કર્યો ઓર પછી એને વચ્ચે આપસમાં વાતચીત સ્ટાર્ટ થઈ ઓર એકબીજાના નંબર એક્સચેન્જ થયા ઓર પછી એને મળવાની જે એક પ્લાન બનાવ્યો હતો ઓર પછી એ એકબીજા સાથે જે લોંગ ડ્રાઈવ પર ગયા હતા ઓર નળ સરોવરના નજીકમાં જઈને આ જે એમાં મુખ્ય આરોપી જે કૌશર ઉર્ફે જીયા જે છે આ ધ્રોળની રહેવાસી છે, આ એની ગેંગના બીજા માણસોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા ઓર એ ગેંગના જે બીજા માણસો ત્યાં જઈને પોતાની ઓળખ જે પોલીસના રીતે આપીને ઓર એને ત્યાં માર્યો હતો ઓર પછી ત્યાંથી એમને એક બીજી જગ્યાએ લઈ ગયા હતા ઓર ત્યાંથી જુદી જુદી જગ્યા પર જઈને એના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી જો એક જ્વેલરી શોપથી શોપિંગ કરી હતી, પછી કેશ જો છે ATM કાર્ડથી કેશ કઢાવ્યો હતો ઓર આ રીતે જો લગભગ 5 લાખને આસપાસ જો એને ટોટલ પૈસા એનાથી એની એટલી જો એક રીતે આ લૂંટ કરી હતી. એને પોલીસ એને ખોટા ગુનામાં ફસાવાનો જો આ ધાક ધમકી આપીને ઓર પછી આ જે ગેંગ હતી આ ગેંગ આખી ધ્રોળ બાજુની છે, જામનગરની ઓર આ રીતે પોટેન્શિયલ વિક્ટીમ આઈડેન્ટિફાઈ કરતી હોય. એમાં જે ટોટલ 5 આરોપી અમે અટક કર્યા છે, જેમાં 2 મહિલાઓ છે. જે મહિલા એ જાનકી કરીને મહિલા છે જે પોતાની ઓળખ જે પોલીસ ઇન્સ્પેક્ટર રીતે આપી હતી ઓર કોસર ઉર્ફે જીયા જે છે આ એની ગર્લફ્રેન્ડ રીતે જો એક્ટ કર્યો હતો. અને બાકી જે 3 માણસો છે એ પોલીસના બીજા જુદા જુદા હોદ્દાના કર્મચારી બનીને જો આ આખા પ્રકરણને જો અંજામ આપ્યો હતો. એ કે તમારી સાથે એવો કોઈ બનાવ બન્યો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરે, અમે સંપર્ક કરે ઓર આ પ્રકારની જે ગુનાઓને અટકાવવા માટે તમારી મુખ્ય ભૂમિકા હશે. અને જેમ ખેડૂતની આપણે વારંવાર વાત કરીએ છીએ એવી રીતે એક એવા વિષયની વાત કરવી છે જે સાંભળતાની સાથે જ મને ખૂબ આશ્ચર્ય થયું હતું અને પછી એના વિશે વાંચતી ગઈ તો ખબર પડી કે આ દેશમાં અને દુનિયામાં રિટેલ બિઝનેસવાળા જે લોકો છે, જે લોકો નાના ધંધા રોજગાર પોતાના ચલાવે છે થી લઈને મોટી કંપની, એ બહુ જ મોટા ફ્રોડનો શિકાર બની રહી છે અને જેને કહેવાય છે રિટર્ન ફ્રોડ. એક વ્યક્તિએ હમણાં જ ફેસબુક પર પોસ્ટ મૂકી ત્યારે પહેલીવાર મારું ધ્યાન ગયું હતું અને જેમાં એમણે જામનગરના એક ખૂબ પ્રતિષ્ઠિત કોલોની વિશે વાત કરી અને જેમાં એમણે એવું લખ્યું કે દરેક વખતે સ્કૂલમાં જ્યારે એન્યુઅલ ફંક્શન અથવા બીજું કંઈ હોય ત્યારે એક ચોક્કસ પ્રકારની એટલે કેસરી કલરની ટી શર્ટ એક સાથે બાળકોને કઈ હોય પહેરવાની, કાં તો સફેદ રંગની ટી શર્ટ કઈ હોય, ગ્રીન કઈ હોય, તો એ રીતે ટી શર્ટના બલ્કમાં ઓર્ડર આવે.
એટલે એ ફંક્શન હોય એના અઠવાડિયા પહેલાં એ બલ્કમાં એક જ સોસાયટીની આસપાસ જે બહુ જ મોટી સોસાયટી છે તો ત્યાં ઓર્ડર આવવાના શરૂ થાય ને જેવું ફંક્શન પૂરું થાય એટલે તરત જ મમ્મીઓ પેક કરીને એનું રિટર્ન શરૂ કરી દે. 200-250ની ટી શર્ટ છે. એ સોસાયટીમાં રહેતા માણસોનો એવરેજ લાખેક રૂપિયાની આજુબાજુ એમના ઘરનો પતિનો પગાર હશે જ. બંને કામ કરતા હશે તો 2 લાખ રૂપિયા પગાર હશે. પણ એ 200 કે 250 રૂપિયાની ટી શર્ટ નથી ખરીદતા. એ લઈને એને પાછી પેક કરીને વપરાઈ જાય એટલે મોકલી દે છે. આવું ટ્રેન્ડ જોતા સમજતા ઇન્ટરનેટ પર સર્ફ કરતા મને એક ટ્રેન્ડ એ પણ ખબર પડી કે હોલિડે સિઝન, તહેવારોની સિઝન જ્યારે આવે ત્યારે હાઈએસ્ટ રિટર્ન થાય. એટલે આપણે એવું માનીએ કે ભાઈ બહુ બધા લોકો ખરીદી રહ્યા છે તો એ લોકો રિટર્ન પણ કરશે, પણ નહીં, તહેવાર પૂરા થાય પછી રિટર્ન કરે છે. એટલે બ્રાન્ડેડ શૂઝ મંગાવવાના, બ્રાન્ડેડ કપડાં મંગાવવાના, બધું જ પહેરી લેવાનું અને પછી એવું કહેવાનું જોઈને કે આમાં સાઇઝનો ઇસ્યુ છે, આમાં ફિટિંગનો ઇસ્યુ છે, આ કલર મિસમેચ થાય છે, આમાં આ પ્રશ્ન છે એટલે મારે આ નથી લેવું, આ ડેમેજડ આઇટમ છે. એનું સોલ્યુશન ઘણા બધા લોકોએ કાઢ્યું છે, પણ એ સોલ્યુશનની વચ્ચે મિન્ત્રાએ બહુ જ મોટી ફરિયાદ બેંગ્લોરમાં કરી. મિન્ત્રા એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે કપડાં ને એક્સેસરીઝ ને બાકીનું બધું સેલ કરે છે. એને ઓડિટમાં ખબર પડી કે એમની સાથે તો આવું રિટર્નનું બહુ મોટું ફ્રોડ થઈ ગયું અને એ ફ્રોડ 1 કરોડ ને 20 લાખ રૂપિયાનું છે ખાલી બેંગ્લોરમાં થયેલું. એ સિવાય છૂટાછવાયા જે નાના માણસો નાના ફ્રોડ કરે છે એની તો વાત જ અલગ છે. એક આખી સિન્ડિકેટ લિટરલી કામ કરતી હતી બેંગ્લોરમાં. રાજસ્થાનના જયપુરમાંથી બાકીની બધી મોંઘી બ્રાન્ડેડ ઘડિયાળથી માંડીને શૂઝથી માંડીને ઘણું બધું મંગાવે, બલ્કમાં ઓર્ડર કરે અલગ અલગ જગ્યાએ. એની ડિલિવરી ક્યાં કરવાની તો કે ચાની દુકાન પર, દરજીની દુકાન પર, કોઈ સ્ટેશનરી શોપ પર ડિલિવરી થાય અને ડિલિવરી કર્યા પછી કોઈક સમસ્યા ઊભી થાય કે ભાઈ આમાં ડેમેજ છે, આટલી વસ્તુઓ એની અંદર આવી નથી, આટલી વસ્તુઓ મિસિંગ છે, ઇનકરેક્ટ છે, અને પછી રિફંડ કરાવવામાં આવે કંપની પાસેથી. કંપનીએ રિફંડ કર્યા 1 કરોડ ને 20 લાખ. ફ્રોડ થયું એમની સાથે. એમણે બેંગ્લોરમાં જો કે ફરિયાદ નોંધાવી છે, પણ આ વિષયમાં આ ટોળકી પકડાશે કે કેમ મને હજી એટલે શંકા છે કેમ કે ડિજિટલ ફૂટપ્રિન્ટ પર આખો ખેલ હોય છે. અને આપણે ત્યાં આમ સાયબર સેલ બહુ જ હોશિયાર કે એક્ટિવ ગમે તેટલું હોય, પણ 15 વર્ષનો છોકરો જેટલો હોશિયાર ને એક્ટિવ છે એટલા ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા કે બાકીની બધી વાતોમાં આપણી પોલીસ એટલી હજી એડવાન્સ્ડ અને એક્ટિવ નથી. એ એટલા બધા ફ્રોડ થઈ રહ્યા છે ને તમે પોલીસ પાસે જાઓ એટલે પોલીસ કે હા લાવો તમારી ફરિયાદ લખાવી લો, પણ એ ફરિયાદના નિવારણ નથી થઈ શકતા. એટલે એક રિસોર્ટના માલિક છે એ પોતાનું એક એક્ઝેક્ટ કોઈ એ રિસોર્ટના નામ પર સેમ એવી એક વેબસાઇટ બને છે. એ વેબસાઇટ પરથી હું બુક કરાવું છું, ત્યાં જાઉં તો ખબર પડે કે ભાઈ આ તો ખોટી વેબસાઇટ હતી, પૈસા ખોટી જગ્યાએ ગયા. કેવી રીતે મને ખબર પડશે? ગમે તેટલા તમે ભણેલા હો તમે કેવી રીતે જાણી શકવાના છો? અને તમે એડવાન્સમાં એટલે બુકિંગ કરાવો છો કેમ કે તમે ત્યાં પહોંચ્યા પછી રૂમ મળશે કે નહીં તમને ખબર નથી હોતી. તમે શાંતિ માટે જવા માંગો છો વેકેશનમાં, પણ છતાંય આવા ફ્રોડ સતત થઈ રહ્યા છે. કોઈ જ નિયંત્રણ એના પર નથી લાગ્યું. એ વેબસાઇટ એક ફરિયાદ થયા પછી એ બંધ નથી થતી. એ પ્રકારના ફ્રોડ બંધ નથી થઈ રહ્યા. ઓટીપીના નામ પર હજારો માણસોના લાખો રૂપિયા ઉઠી રહ્યા છે બેંકના અકાઉન્ટમાંથી, અને જે નાના બિઝનેસમેન છે એ પણ ફ્રોડનો શિકાર બની રહ્યા છે. આ ફ્રોડ વિશે સમજતા અને એના વિશે ડિટેલમાં વાંચતા મને એક સરળ વાત એટલી સમજાઈ કે જેની પાસે બહુ જ બધી બુદ્ધિ છે એ સિન્ડિકેટ અને ગેંગ બનાવીને મોટા પાયે આને અંજામ આપે છે. બાકી એ માણસો કે જે 200-250 રૂપિયાની ટી શર્ટ પણ આ રીતે પાછી મોકલે છે, એ લોકોને ચાન્સ મળે તો શું એ લોકો મોટું ફ્રોડ ન કરે? એમની ચોરીને આપણે શું કહીશું? એને ચોરી નથી કહેવાતી એટલા માટે કેમ કે નાની વાતોમાં પડતા નથી, પણ એ નાના બિઝનેસમેનનું શું કે જેમને મોટું નુકસાન જતું હોય છે એ સમયે, કેમ કે એનું પાર્સલ કરવાનું, એનું પેકિંગ કરવાનું, અને ડિલિવરી કરવાની, અને પાછું આવે ત્યારે એની પ્રોસેસ કરવાની, એમાં એમને સમય લાગતો હોય છે. આપણે એટલા નિર્દયી તો ન બનીએ કે પછી દુકાનદારને પણ લૂંટવા માંડીએ એ વિચાર્યા વગર, કેમ કે તમે જ્યારે ખોટું રિટર્ન કરો છો ત્યારે તમે મિન્ત્રા કે એમેઝોનને મૂર્ખ નથી બનાવતા. એ બિઝનેસમેન કે જે મિન્ત્રાનું પ્લેટફોર્મ વાપરીને ત્યાં બિઝનેસ કરી રહ્યો છે, એમેઝોનને વાપરીને લોકો ત્યાં બિઝનેસ કરે છે, એ લોકોને નુકસાન જાય છે. અને એટલે જ આપણી અંદર ક્યારે એટલી સમજણ પેદા થશે બહુ મોટો પ્રશ્ન છે. અને આમાં એ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જેની પાસે થોડા પૈસા છે, જે લોકો સાવ ગરીબ નથી કે એમણે આ કરવું પડે, એ લોકો આ કરે છે. શોપિંગ મોલમાંથી નાની વસ્તુ ઉઠાવી લેવાની વૃત્તિ હોય, ઓનલાઈન ખોટું રિટર્ન કરવાની કે ફ્રોડ કરવાની વૃત્તિ હોય, આ વૃત્તિ ચોરીની વૃત્તિ છે. એમને તક મળે તો એ હજારો કરોડની પણ કરી શકે છે. ને એવા લોકો કરી રહ્યા છે જે લોકો ખૂબ ભણેલા છે, પોતાને ખૂબ સભ્ય અને સુસજ્જ કહે છે, જે પોતાને ખૂબ ઊંચા અને બાકીના બધા સમાજના લોકોને આમ નીચા દ્રષ્ટિકોણથી જુએ છે. એ પોતાને એટલા બધા સભ્ય માને છે કે બાકીના લોકોને અસભ્ય માને છે. ત્યાં સુધીની સભ્યતા એમના મનમાં વસેલી છે. એ લોકો આ ફ્રોડ કરી રહ્યા છે. યુએસમાં ઘણી બધી કંપની હવે એઆઈનો સહારો લેવા માંડ્યા છે. એટલે તમે જો જેવી રિટર્નની રિક્વેસ્ટ નાખો છો એટલે લોકો તમારું ઇન્સ્ટાગ્રામ ચેક કરે છે કે એ ડ્રેસ તો તમે પહેરેલો છે,
તમે કહી રહ્યા છો કે આ તો યુઝ નથી કરેલી આઇટમ. એ સિવાય એમણે એવા સ્કેનર નાખ્યા છે જેના પરથી ફિંગરપ્રિન્ટ્સ ને બાકીનું બધું, એટલે એ કેટલી હદે યુઝ થયો છે, શરીર પર ગયો છે કે કેમ, માત્ર ટ્રાય કરવા માટે પહેરેલું અને લાંબા સમય માટે પહેરેલું એનો એક ફરક ખબર પડી જતી હોય છે, વોશ કરેલું છે તો એનો ફરક ખબર પડતી હોય છે. અને સૌથી મોટી વાત, એ લોકો ટેગ એવી રીતે હવે રાખે છે કે તમે એને પહેરી ન શકો એ ડ્રેસીસને, કેમ કે 10-10 હજાર રૂપિયાની ચણિયાચોળીઓ મંગાવવાની, લગ્નમાં પહેરી દેવાની એક દિવસ ને પછી બીજા દિવસે લગ્ન પૂરા થાય એટલે પેક કરીને પાછી આપી દેવાની, એવું કહીને કે સાઇઝનો ઇશ્યુ હતો. ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકશો કે પછી લગ્નના આલ્બમનો બીજું કોઈ મૂકશે, ખબર પડી જવાની છે. એક પેટર્ન જ્યારે સામે આવશે કે આખી સોસાયટી એન્યુઅલ ફંક્શન પહેલાં લઈ રહી છે અને પછી એન્યુઅલ ફંક્શન જેવું પૂરું થાય એટલે બધાને સાઇઝના ઇશ્યુ આવે છે અને રિટર્ન કરી રહ્યા છે, તો એ સમજાય છે. તમારા 200-250 રૂપિયાની લાલચ માટે કોઈના પેટ પર લાત શું કામ મારી રહ્યા છો? આટલી સમજણ પહોંચે સામાન્ય માણસો સુધી એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, આ દેશ આપણા થકી બને છે. કોઈ પણ દેશ એ નાગરિક વગર એનો વિકાસ અને એનું હિત શક્ય નથી. અને એટલે જ જો આપણે આ દેશના સાચા નાગરિક છીએ, દેશને ખૂબ પ્રેમ કરીએ છીએ, તો દેશને ગંદો નહીં કરીએ, રસ્તા પર કચરો નહીં ફેંકીએ. નમસ્કાર.